સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરા માર્ચ 2025 દરમિયાન ઇન્સ્ટાગ્રામ મારફતે લિંબાયતના કૃષ્ણાનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય મોહમ્મદ સાજીદ ઉર્ફે અહેમદ મોહમ્મદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી. આરોપીએ મીઠી વાતો કરી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાનો લોભ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ વોટ્સએપ પર સગીરાના અંગત ફોટાઓ માંગ્યા હતા. ભોળી સગીરા તેની વાતોમાં આવી જતા ફોટા મોકલી દીધા હતા. ત્યારબાદ આરોપીએ આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. ડર અને ધમકીઓના કારણે આરોપી સગીરાને પાલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ આ ઘટનાનો વિડીયો બનાવી સગીરાને સતત બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે સગીરાના ઘરની આસપાસ પણ ફરીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. પરિવારે હિંમત રાખીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી શહેરમાં એક ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરે છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપી અન્ય કોઈ યુવતીઓને આ રીતે ફસાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.